જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું કે ભગવાન જગન્નાથની મૂર્તિમાં ભગવાન શ્રી કૃષ્ણનું દિલ આજે પણ ધબકે છે તેવું કહેવામાં આવે છે। તેના વિશેનો જે રહસ્ય છે તે જાણીએ। તેમજ ભગવાનની મૂર્તિ શેના લાકડામાંથી બનાવવામાં આવી છે, તેમજ ભગવાન જગન્નાથની આંખો કેમ આટલી મોટી છે તેના વિશે આપણે આજે જાણીશું। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, અષાઢ મહિનો આવી રહ્યો છે। અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ભવ્યતાથી નીકળે છે, તે સૌ કોઈ જાણે છે। પરંતુ તે શેમાંથી બનાવવામાં આવી છે મૂર્તિ, તેમજ તેનું હૃદય કેમ ધબકે છે તેના વિશે આજે આપણે જાણીશું। ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર ઘણા રહસ્યો અને ચમત્કારો આજે પણ છુપાયેલા છે। આ મંદિર ફક્ત શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી, પરંતુ અદ્ભુત રહસ્યો અને ચમત્કારોનું જીવંત ઉદાહરણ છે। અહીંની પરંપરાઓ જે છે તે મૂર્તિઓનું રહસ્ય, મંદિરનો ધ્વજ અને ભગવાનનું દર વર્ષે બીમાર પડવું, આ બધામાં ઊંડા રહસ્યો છુપાયેલા છે। તેના વિશે આજે આપણે જાણીશું। તો ચાલો જાણીએ, આજે ભગવાન જગન્નાથની મૂર્તિઓમાં શ્રી કૃષ્ણનું હૃદય કેમ ધબકે છે અને તેની પાછળનું રહસ્ય શું છે તે જાણીએ। એક પૌરાણિક માન્યતા છે કે પ્રાચીન સમયમાં માલવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને એક રાત્રે સપનું આવ્યું। સપનામાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવાનો આદેશ આપ્યો। આ આદેશ પછી રાજાએ જગન્નાથ મંદિર બનાવ્યું। આ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ સામાન્ય પથ્થર કે ધાતુમાંથી બનાવવામાં નથી આવી, પરંતુ એક ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવી છે। તે લાકડું શેનું છે તે પણ જાણીએ। આ મૂર્તિ લીમડાના ઝાડમાંથી લાકડું તૈયાર કરવામાં આવ્યું છે અને તે લાકડામાંથી બનાવવામાં આવ્યા છે। આજે પણ શ્રી કૃષ્ણનું હૃદય શ્રી જગન્નાથની મૂર્તિમાં ધબકે છે। તો ચાલો તેની પૌરાણિક કથાઓ જાણીએ। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર પોતાનું શરીર છોડ્યું હતું, ત્યારે તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। તેમના શરીરના બધા ભાગો 5 તત્વોમાં ભળી ગયા, પરંતુ તેમનું હૃદય નાશ પામ્યું નહીં। એવું પણ માનવામાં આવે છે કે આ હૃદય આજે પણ ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર સુરક્ષિત છે અને આજે પણ ધબકે છે। ત્યાર પછી ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિ દર 12 વર્ષે બદલવામાં આવે છે। જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિઓનું નવીનીકરણ કરવામાં આવે છે। આ પ્રક્રિયાને નવકલેવર કહેવામાં આવે છે। આ દરમિયાન જૂની મૂર્તિઓમાંથી એક રહસ્યમય બ્રહ્મ પદાર્થ કાઢવામાં આવે છે અને જે નવી મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવે છે। તેમજ ભગવાન જગન્નાથની રોશની કેમ જતી રહે છે તે પણ આજે આપણે જાણીશું। પૂજારીઓના મતે જ્યારે તેઓ તેના હાથમાં રાખે છે ત્યારે એવું લાગે છે કે કોઈ કૂદતું પ્રાણી તેમની હથેળી પર દોડી રહ્યું છે। આ બ્રહ્મ તત્વ કોઈ જાણી શકતું નથી, કોઈ જોઈ શકતું નથી। જો કોઈ તેને જોવાનો પ્રયાસ કરે છે તે તો તેની દ્રષ્ટિ ગુમાવી દે છે। આ જ કારણ છે કે તેને સ્થાનાંતરિત કરતી વખતે, એટલે કે તેને બદલતી વખતે પૂજારીઓ તેમની આંખો પર પટ્ટી બાંધે છે અને આ કાર્ય એક ખાસ રીતે કરવામાં આવે છે। ભગવાન જગન્નાથની મૂર્તિઓની સૌથી મોટી ખાસ વાત એ છે કે તેમની વિશાળ આંખો છે। એવું માનવામાં આવે છે કે જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનના દર્શન કરવા આવ્યા, ત્યારે ભગવાન તેમની ભક્તિ જોઈને એટલા ખુશ થઈ ગયા કે તેમની આંખો આશ્ચર્ય અને કરુણાથી પહોળી થઈ ગઈ। આ જ કારણ છે કે આજે પણ તેમની મૂર્તિઓની આંખો સામાન્ય આંખો કરતાં અનેક ગણી મોટી દેખાય છે। જગન્નાથ મંદિરનો સિંહદ્વાર પણ રહસ્યોથી ભરેલો છે। જ્યારે તમે મંદિરની બહાર ઊભા રહો છો ત્યારે દરિયાઈ મોજાઓનો અવાજ તમારા કાનમાં ગૂંજતો રહે છે। આપણા કાનમાં હંમેશા ગૂંજતો હોય છે, પરંતુ મંદિરમાં પ્રવેશતાની સાથે જ આ અવાજ અચાનક ગાયબ થઈ જાય છે। આ એક એવું રહસ્ય છે જેને વિજ્ઞાન પણ આજ સુધી સંપૂર્ણ રીતે સમજી શક્યું નથી। આ હતો ભગવાન જગન્નાથનો ઇતિહાસ કે તેનું હૃદય કેમ ધબકતું રહે છે। બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય, બેન સુભદ્રાની જય, બાલભદ્રની જય।